પરંતુ માતા સીતાએ પિંડદાન કરી નાખ્યું હતું અને એ બધી વાતની જાણ ભગવાન શ્રીરામને કરી, પરંતુ ભગવાન શ્રીરામ માન્યા નહીં. અને ભગવાન શ્રીરામે જે સાક્ષી હતા તેમને પૂછ્યું, પરંતુ કોઈએ સત્ય કહ્યું નહીં. માત્ર વડવૃક્ષ હતું જેમણે સત્ય કહ્યું. અને માતા સીતા ક્રોધિત થઈને બધાને શ્રાપ આપી દીધો અને ગાયને શ્રાપ આપતા કહ્યું કે તું પૂજનીય હોવા છતાં તારે ગલીએ ગલીએ ફરીને એકઠું ખાવું પડશે. અને તુલસી માતાને શ્રાપ આપતા કહ્યું કે ગયાની ધરતી ઉપર તમારું અસ્તિત્વ રહેશે નહીં. અને કાગડાને શ્રાપ આપતા કહ્યું કે તમે જેટલું પણ ભોજનનું ગ્રહણ કરશો તેનાથી તમારી ભૂખ વધશે. અને બ્રાહ્મણને શ્રાપ આપતા કહ્યું કે તમારી દરિદ્રતા સદાય તમારી સાથે રહેશે. ફાલ્ગુ નદીને શ્રાપ આપતા કહ્યું કે તું માત્ર નામની જ નદી રહીશ, તેમાં કોઈ દિવસ જળ હશે નહીં અને સુકાયેલી જ રહીશ. માત્ર વડવૃક્ષે સત્ય કહ્યું, માટે માતા સીતાએ તેમને વરદાન આપ્યું કે તમારી લોકો સદીઓ સુધી પૂજા કરશે. તો આવી વધુ ઇન્ફોર્મેશન માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દઈએ. થેન્ક યુ.